ખેડાથી બસોના તાલુકા પંચાયતના સભ્ય જોડાયા ભાજપમાં। અપક્ષ તરીકે જીતેલા ઉમેદવાર સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રામોલ એક સીટ પરથી જીત્યા હતા અપક્ષ ઉમેદવાર બીરેન પટેલ નડિયાદ સ્થિત કમલમ ખાતે સમર્થકોની સાથે ભાજપમાં જોડાયા। બીરેન પટેલ સહિત 10 થી વધુ સમર્થકોએ ભાજપનો ખેસ પહેર્યો। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઉપસ્થિત રહ્યા। આજે ખેડા જિલ્લાની સામાન્ય ચૂંટણીઓમાં વસો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વસો તાલુકાના રામોલ 1ના તાલુકા પંચાયતમાં અપક્ષ લડેલા ઉમેદવાર બીરેનભાઈ પટેલ વિધિવત રીતે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા છે કમલમ ખાતે, અને એમની સાથે એ વિસ્તારના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા છે। અને માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંગઠનના સૌ હોદ્દેદારો સાથે અહીંયા સાથે મળીને બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું। હું વસો તાલુકા પંચાયતના અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે જીત્યો હતો, અને આ હું મારા મનથી ભાજપ જનતા પાર્ટીને હું જોડું છું, અને હું ભવિષ્યમાં તાલુકા તેમજ મારા ગામમાં વિકાસ કરીશ તેવી હું બાંહેધરી આપું છું। મારી સાથે 10 જણા ટેકામાં અને ગામના વડીલો સાથે અમે ભાજપ જનતા પાર્ટીમાં જોડાયા છીએ।